નમસ્કાર મિત્રો. તો ગઈકાલે મેં એક વિડીયો બનાવ્યો હતો જેમાં મેં કીધું હતું કે કચ્છનું મેરિટ છે એ સામાન્ય ભરતી જેવું જ અથવા તો ઊંચું રહી શકે છે, અને એના મેં અમુક કારણો પણ આપ્યા હતા કે જે નવી જ્ઞાન સહાયક સાથેની જે ડિગ્રીઓ છે એ કચ્છમાં વધારે ઉમેરાયેલી હતી, સામાન્યમાં એટલી ઉમેરાયેલી નહોતી. તો એના રિલેટેડ મેં એવા ઉપાય પણ આપેલા હતા કે આપણે છે એ જેને પણ એ ડિગ્રીથી તકલીફ હોય તો એને VSK જવું જોઈએ અને ત્યાં રજૂઆત કરવી જોઈએ. એ જ સંદર્ભે આજે એક VSKમાં કોકે કોલ કર્યો હશે તો એમાં છે એ કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે. તો પહેલાં તમે એ કોલ રેકોર્ડિંગ સાંભળો, આખું એનાલિસિસ કરો, પછી હું તમને સમજાવું શું કહેવા માગે છે. તો સાંભળો. હેલો, હા બોલો. સાહેબ ક્યાંથી બોલો સાહેબ? ગાંધીનગર. હે? ગાંધીનગરથી બોલો સાહેબ. આપણે ઓલું આ એક રજૂઆત કરવાની નથી સાહેબ, એટલે ફોન કર્યો તો. શું કરવાનું હતી? સાહેબ આપણે આજે 6 થી 8 ધોરણની વિદ્યા સહાયક ભરતી, જે કચ્છ સ્પેશિયલ ભરતી છે સાહેબ, તો એમાં ઉમેદવારોનું અમારું એવું કેવું છે કે સાહેબ હજી જ્ઞાન સહાયક 20 ડિગ્રી જે છે એના માર્ક હજી ઘણા દૂર કર્યા નથી, બરાબર? તો એ માટે સાહેબ રજૂઆત હતી કે એ દૂર કર્યા નથી તો એનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે. જો એવું વેબસાઇટની અંદર આજથી એવું મૂકવામાં આવે સૂચના કે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે તો જે ખરેખર જે લાગવાવાળા છે સાહેબ, અમારે જેવા વેઇટિંગમાં નીકળી જવાવાળા, વેઇટિંગમાં જે 10 પોઈન્ટ હતું તે રહી ગયો છે, તો એમનો સમાવેશ થઈ શકે સાહેબ આવી રીતે. હા, એ વાત સાચી છે, પણ એ કેવું છે કે રજૂઆત તમારે આને સમિતિને જ આપવી પડે, ભરતી સમિતિને જ. ભરતી સમિતિને લેખિત આપતો, બરાબર? ભરતી સમિતિને કાલ લેખિત આપતો તમે, એટલે એ લોકો ધ્યાનમાં લઈ લેશે એ વસ્તુ કઈ વખતે લીધી હતી ને. હજી ઘણા સાહેબ એવા ઉમેદવારો હજી એમણે દૂર કર્યા નથી સાહેબ. એને હજી એવા 4 પત્રકો છે સાહેબ, વોટ્સએપમાં મારા ગ્રુપમાં 4 પત્રકો ફરે છે કે આટલા એપ્લિકેશન નંબર સાથે આટલું મેરિટ સાથે જેને હજી દૂર કર્યા નથી. એને એ વાત કેવું છે કે એ પેલું એમને કમિટીમાં રજૂ કર્યું હોય ને એમને એવું લાગતું હોય કે અમારું માન્ય રહેશે કે એને રાખ્યું હોય. તમે રજૂઆત આપતો હોય તો નિર્ણય તો શું છે, કમિટી લેશે. તમે રજૂઆત આપતો ભરતી સમિતિની આ રીતે આટલા ઉમેદવાર છે ને જ્ઞાન સહાયક સાથે એમણે કરેલું છે ને એમને હજી માર્ક દૂર નથી કર્યા, તમારા ધ્યાનમાં છે તો તમે આ બાબતે યોગ્ય કરો એટલે એ લોકો કઢાઈ નાખશે. પણ સાહેબ એમાં વેબસાઇટમાં એ રીતે મૂકી દે સૂચના તો ન ચાલે સાહેબ કે ભાઈ આ રીતે જેને દૂર કરેલા ના હોય તો કોર્સ વેરિફિકેશન સમય દરમિયાન આ ભાઈ નીકળી શકશે એમ. તો જે નથી જે ખરેખર જેને ગેરકાયદેસર છે એ લોકો તો નથી લાવવાના. તો એમ આ રીતે મૂકવામાં આવે ને સૂચના તો એટલે એ કેવું છે કે આપણે રજૂઆત આપીએ તો મૂકે ને, એમને તો એમને કઈ એવું થાય નહીં. એમને તો કેવું હોય કોઈ રજૂઆત આપે તો મૂકે, નહીં તો કઈ ના મૂકે. એટલે તમે રજૂઆત આપી દો એટલે મૂકી દેશે. અને આ ખાસ જોડાઈ જજો, બીજે ક્યાંય ના જોડાવ તો કઈ નહીં, મફત તો કરો ગડબાવ. ઓકે, તો આવી કંઈક છે તે કોલ રેકોર્ડિંગ હશે, કદાચ તમને સમજાણું હશે અથવા તો કદાચ ન સમજાણું હોય તો હું તમને ટૂંકમાં કહી દઉં કે એક ભાઈ એવી રજૂઆત કરી છે કે અમારે છે અમે ક્રાઇટેરિયાની આજુબાજુમાં જ છીએ અને કદાચ આ ડિગ્રી જો ગણાઈ જશે તો અમારો વારો નહીં આવે, તો આ ડિગ્રી છે એ દૂર કરવામાં આવે. તો સામેથી એવો જવાબ આવ્યો કે તમારે છે એ VSKમાં સમિતિમાં યોગ્ય રજૂઆત કરવી જોઈએ અને એ પણ લેખિતમાં. તો આવું જ મેં કાલે જ કીધું હતું કે તમારે છે એ VSKમાં જવું જોઈએ અને ડાયરેક્ટ છે એ લેખિતમાં આખી માહિતી તમારે એમને કહેવી પડે કે આવું છે તો હજી આમાં ઘણા દૂર નથી કર્યા, તો એ કરવું પડશે. કેમ કે આમાં એક ભાઈએ પાછું એવું કીધું કે તમે એક ડાયરેક્ટ સૂચના નાખી દો ને વેબસાઇટમાં કે જે દૂર કરી નાખો એમ, તો બધા દૂર કરી નાખે અથવા તો માન્ય નહીં ગણવાનું આવે. ત્યારે શું જવાબ આપ્યો? ત્યારે એવો જવાબ આપ્યો કે VSK છે એ પોતાની મેળે કાંઈ પણ ન કરી શકે, એને કોઈ પણ એવી રજૂઆત આવે લેખિતમાં, એ રજૂઆતને માન્ય રાખીને એ અનુસંધાને છે એ કોઈ પણ સૂચનાઓ મૂકી શકે. તો હજી પણ જેમને એવું લાગે છે કે અમારો વારો નથી આવતો અથવા તો મધ્યમ મેરિટ છે, નીચું મેરિટ છે અને અમારો પણ સમાવેશ થવો જોઈએ કાયમી ભરતીમાં, તો એમને પણ આને સિરિયસનેસ ન થવું જોઈએ, થોડુંક સિરિયસનેસ બતાવવું જોઈએ અને લેખિતમાં અરજી લઈ VSKની સમિતિ પાસે યોગ્ય રજૂઆત કરવી જોઈએ કે જો સામાન્ય ભરતીમાં છે એ એટલા જ્ઞાન સહાયક સાથે માસ્ટર ડિગ્રીનો જે કેસ થયો હતો એમાં તો એ આવી જ ગયા છે, પરંતુ એની સિવાય જે કચ્છ ભરતીનો સમય હતો એમાં ઘણા નવા ડિગ્રી ધારકો છે એ વધેલા છે, તો એની ઉપર હજી કાંઈ કાર્યવાહી નથી થઈ, તો એની અનુસંધાને પણ કંઈક તમે કાર્યવાહી કરો તો કચ્છનું મેરિટ છે એ ઘણું પણ નીચું આવી શકે છે. તો આવી રીતે છે મેં આગલો વિડીયો છે એની સ્લાઇડ છે બધી, તો એમાં મેં તમને કીધું હતું અહીંયા કે છે તમારે VSKમાં છે એ આ રજૂઆત કરવી જોઈએ, રૂબરૂ કરવી જોઈએ સ્થાનિક ભાષામાં અથવા તો મેલ દ્વારા, પણ લેખિતમાં હશે તો VSK સ્વીકારશે અને VSK છે એ આગળ કાંઈ પણ કાર્યવાહી કરી શકશે. તો મારી પણ તમને એ જ સલાહ છે, જેને પણ ભરતીમાં જોડાયેલા છે તો એ બધા છે એકવાર લેખિતમાં રજૂઆત કરે.